વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ HTMLની થિયરી શીખી ગયા. આપણે જે HTML લેંગ્વેજ શીખીએ છીએ એની અદ્યતન આવૃત્તિ છે 5.0. આપણે અહીં પ્રેક્ટિકલ 1 શીખીએ તો તમને પહેલેથી જણાવી દઉં કે આપણે જે HTMLની થિયરીમાં શીખ્યા છે કે કઈ રીતે વેબ પેજ બનાવવું અને એને કઈ રીતે નિહાળવું, તો એ જે પદ્ધતિ જે છે એ ફક્ત ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે છે. હવે આ ઓપરેટિંગ સિસ્ટમ બધા પાસે અવેલેબલ ન હોવાથી તમારે આ જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ તમારે નોટપેડની અંદર કરવાનું રહેશે. તો એમાં સ્ટાર્ટ, પ્રોગ્રામ, એસેસરી અને એની અંદર નોટપેડ. તો નોટપેડની અંદર તમારે અહીં જે સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે પ્રેક્ટિકલ ટાઈપ કરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પહેલો પ્રેક્ટિકલ છે હેડિંગ ટેગ. તો હેડિંગ ટેગનો ઉપયોગ કરીને વેબ પેજ બનાવો, આ એનું ટાઇટલ રહેશે. હવે અહીં તમે જુઓ તો ખૂણાવાળા કૌંસની અંદર HTML, હેડ, ટાઇટલ, /ટાઇટલ/હેડ. હવે હેડ ટેગની અંદર જે ટાઇટલ લખ્યું છે એમાં મેં ટાઇટલ આપ્યું છે હેડિંગ ટેગ. તો આ હેડિંગ ટેગના બદલે તમે માય ફર્સ્ટ વેબ પેજ કે પેજ 1 આ રીતે તમે કોઈ પણ ટાઇટલ આપી શકો છો. જરૂરી નથી કે હેડિંગ ટેગ જ આપવું. બોડી ટેગની અંદર આપણે આગળ શીખ્યા તેમ હેડિંગ ટેગ H1 થી લઈને H6 સુધીના છે. તો H1 અને /H1 એની વચ્ચે મેં રેઇનબો લખ્યું છે, એ આપણું કન્ટેન્ટ છે. એવી જ રીતે H6 સુધી લખ્યું છે અને છેલ્લે /H6 /બોડી અને /HTML. આટલું કર્યા પછી તમારે ફાઇલ સેવ અને page1.html થી આ ફાઇલ સેવ કરવાની. તમે તમારા નામથી પણ ફાઇલને સેવ કરી શકો છો. જો તમે વિન્ડો XPની અંદર તમે આ પ્રેક્ટિકલ નોટપેડમાં ટાઈપ કર્યા પછી એને જોવું હોય તો તમારે કોઈ પણ વેબ બ્રાઉઝરની અંદર તમે એ જોઈ શકો છો. અથવા તો સ્ટાર્ટ ડોક્યુમેન્ટ અને ડોક્યુમેન્ટની અંદર તમે પેજ 1 નામનું તમને ઓપ્શન બતાવશે, એની પર ક્લિક કરવાથી તમે એનું આઉટપુટ જોઈ શકશો. અહીં હું તમને પાછળ નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું છું, એ ઉબુન્ટુ લિનક્સ માટે છે. તો ઉબુન્ટુ લિનક્સમાં આપણે એનો જવાબ જોવા માટે એપ્લિકેશન, ઇન્ટરનેટ, મોઝિલા ફાયરફોક્સ, ત્યાર પછી ફાઇલ ઓપન અને આપણે જે ફાઇલ બનાવી છે page1.html આટલું કરીશું એટલે આપણને અહીં નીચે પ્રમાણે જે તમને રેઇનબો જે વંચાય છે તો મોટેથી નાના અક્ષર થતા જાય છે. તો એ રેઇનબો જે પહેલું છે એ સૌથી મોટા હેડિંગ ટેગ છે. એવી રીતે છેલ્લે H6 એ સૌથી નાનું હેડિંગ ટેગ છે. અહીં તમને આ પ્રમાણેનું આઉટપુટ બતાવ્યું છે, તો તમારો જવાબ આ પ્રમાણે આવશે. પ્રેક્ટિકલ નંબર 2. તો પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીને વેબ પેજ બનાવો. તો અહીં પણ એ જ પ્રમાણે છે HTML, હેડ, ટાઇટલ, /ટાઇટલ/હેડ, બોડી, H1. અહીં મેં ફરી પાછો H1 ટેગનો ઉપયોગ કર્યો છે, એમાં મેં લખ્યું છે રેઇનબો. હું રેઇનબો વિશે અહીંયા પેરેગ્રાફ આપણે ટાઈપ કરવાના છે એટલા માટે મેં એનું હેડિંગ આપ્યું છે રેઇનબો. હવે પેરેગ્રાફ બનાવવાનો છે તો પેરેગ્રાફ બનાવવા માટે આપણે આગળ શીખ્યા થિયરીમાં એ પ્રમાણે P ટેગ, P અને /Pની વચ્ચે આપણે જે પેરેગ્રાફમાં લખવું હોય એ લખાણ લખીને ત્યાર પછી /body/html કરવાથી આપણો આ પ્રેક્ટિકલ પૂરો થઈ જાય છે. ફાઇલ સેવ page2.html નામથી સેવ કરવાનું અને આગળ પ્રેક્ટિકલમાં બતાવ્યા પ્રમાણે એ જ પ્રમાણે તમારે એનું આઉટપુટ જોવાનું રહેશે. અહીં આઉટપુટ તમને જોવા મળે છે રેઇનબો અને એની અંદર જે પેરેગ્રાફ આપણે ટાઈપ કર્યો છે એ અહીં તમને આઉટપુટમાં જોવા મળે છે. તો જ્યારે વેબ પેજ પેરેગ્રાફ સ્વરૂપે તમારે જ્યારે બનાવવાનું હોય તો ત્યારે તમે આ P ટેગનો ઉપયોગ કરી શકો છો. હવે પ્રેક્ટિકલ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ ખૂબ જ ધ્યાનથી તમે જોજો અને સાંભળજો કે હાઇપરલિંકનો ઉપયોગ કરીને વેબ પેજ બનાવો. આગળ થિયરીમાં શીખ્યા એ પ્રમાણે હાઇપરલિંક બનાવવા માટે
આપણને અહીં 2 ફાઇલની જરૂર પડે છે. તો અહીં આપણે જે ફાઇલ તમને સ્ક્રીન પર જોવા મળે છે એ છે મેઇન ફાઇલ છે. તો એ મેઇન ફાઇલની અંદર મેં આગળ જે હેડિંગ ટેગ આપણો જે પ્રેક્ટિકલ 1 છે એ જ ફાઇલની અંદર એક ઉમેરી દીધું છે કે AHREF ઇક્વલ ટુ અવતરણ ચિહ્નની અંદર page2.html અને અવતરણ ચિહ્ન પૂરું કરવાનું છે. અહીં મારાથી ભૂલથી રહી ગયું છે. ત્યાર પછી ક્લિક હિયર થિયરી ઓફ રેઇનબો અને /a. અહીં એ એટલે કે એન્કર ટેગ, હાઇપરલિંક માટે એન્કર ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ જે આ એ ટેગ અને પૂરો થતો એ ટેગ છે /a, એની વચ્ચે મેં લખ્યું છે ક્લિક હિયર થિયરી ઓફ રેઇનબો. એટલે આ ક્લિકેબલ પાર્ટ છે કે તમે ત્યાં ક્લિક કરશો તો આપણને કઈ ફાઇલ જોવા મળશે કે આપણે જે પેરેગ્રાફ ટેગની જે ફાઇલ બનાવી છે ને એ ફાઇલ ખુલશે. જ્યારે આપણે આઉટપુટમાં જોઈશું ત્યારે અહીં ક્લિક હિયર થિયરી ઓફ રેઇનબો એની નીચે અંડરલાઇન આવશે અને એ જે લાઇન છે એ પર્પલ કલરની તમને જોવા મળશે. તો એની પર ક્લિક કરીએ એટલે આપણી page2 નામની ફાઇલ ઓપન થશે. /body/html ફાઇલ સેવ page3.html. હવે બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ એ ટેગની અંદર અહીં આપણે ક્લિક હિયર થિયરી ઓફ રેઇનબો લખ્યું છે એના બદલે તમે ફક્ત રેઇનબો પણ લખી શકો છો, તમે તમારું નામ પણ લખી શકો છો. હવે આનું એક ઉદાહરણ હું તમને આપું તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ શાળાએ આવો છો, ઘરેથી શાળાએ આવો છો. તો ઘણા વિદ્યાર્થીઓ ચાલતા આવતા હશે, ઘણા વિદ્યાર્થીઓ રિક્ષામાં આવતા હશે, ઘણા સાયકલ પર આવતા હશે, ઘણા બસમાં આવતા હશે. ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે વિદ્યાર્થી મિત્રો ઘરેથી શાળાએ આવવા માટે કોઈક ને કોઈક માધ્યમ દ્વારા તમે શાળાએ પહોંચો છો. એવી જ રીતે અહીંયા હાઇપરલિંકમાં પણ અહીં એક ક્લિકેબલ એરિયા છે કે એના દ્વારા તમારે જે ફાઇલ પર પહોંચવું છે એ ફાઇલ સુધી તમે પહોંચી શકો છો. અહીં આઉટપુટ તમે જોઈ શકો છો કે 3 આપણે H1, H2 અને H3 હેડિંગ ટેગ લીધેલા હતા અને ત્યાર પછી નીચે ક્લિક હિયર થિયરી ઓફ રેઇનબો એની પર ક્લિક કરીએ એટલે આપણી પેરેગ્રાફ 2 જે પ્રેક્ટિકલ 2 છે એ ફાઇલ તમને જોવા મળશે. આભાર વિદ્યાર્થી મિત્રો. તમારે હોમવર્કની અંદર આ જે 3 પ્રેક્ટિકલ છે એ 3 પ્રેક્ટિકલ અને એનું આઉટપુટ તમારે નોટબુકમાં અથવા તો તમારી પાસે જે અવેલેબલ પેજ હોય એમાં તમારે લખવાનું રહેશે અને ઉઘડતી સ્કૂલે આપણે આ લેસન ચેક કરીશું. બીજું વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે સ્લાઇડમાં જે કંઈ પણ તમને સમજાવ્યું છે એ દરેક સ્લાઇડનું તમારે ફરીવાર શાંતિથી તમારે સાંભળવાનું અને ત્યારબાદ એના તમારે જવાબ લખવાના રહેશે. હું તમને અહીં MCQ, આપણે ફક્ત MCQ જ હોય છે તો હું MCQના જે આ પાઠના જે મેઇન જે છે પ્રશ્નો એ હું તમને ફોટા પાડીને મોકલાવીશ. તો તમારે એ જવાબ સાથે જ મોકલાવીશ, એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. થિયરી અને પ્રેક્ટિકલ અલગ અલગ રાખવાનું રહેશે. થેન્ક યુ.